નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. રાજપીપળા કલેક્ટર કચેરી સ્થિત ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતામાં ફરજ બજાવતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર દીપક સોહનલાલ સાવરિયાના કહેવાથી વીઆર હોટલનો મેનેજર કામયાબ અલી માસૂમ અલી સેલિયા રેતીનો વ્યવસાય કરનાર પાસેથી ₹60,000ની લાંચ લેતા ઝડપાયો હતો. ફરિયાદી પોતાને ટાટા ટ્રકમાં પોઈચર નર્મદા કાંઠે તે રેતી ભરી રાજપીપળા ખાતે ઓર્ડર મુજબ રેતીનો ધંધો કરતો હોય. દીપક સોહનલાલ સાવરિયા રોયલ્ટી ઇન્સ્પેક્ટરે જીઓ માઇન એપ્લિકેશનના આધારે ફરિયાદીની ટાટા ટ્રકના નંબર શોધી ફરિયાદીને વોટ્સએપ ઓડિયો કોલિંગ કરી જણાવ્યું કે રોયલ્ટી વગરની ગાડી જવા દીધેલ જે ટ્રકને મેં ખનીજના ગોડાઉનમાં મૂકીશ તો તને 2.5 થી 3.5 લાખના દંડ આવશે, જેથી તારે દંડ ભરવો છે કે મને ₹1 લાખ આપવા છે તેમ જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ જણાવ્યું કે અત્યારે મારી પાસે પૈસાની સગવડ નથી, પણ મેં તમને 60,000 ગમે તેમ કરીને આપીશ અને બીજા 40,000 15 દિવસ પછી કરી આપીશ તેવી વાત કરતા આરોપી દીપક સાવરિયા ફરિયાદીને વોટ્સએપ ઓડિયો કોલિંગ કરી ₹60,000ની માંગણી કરી હતી. શુક્રવારે લાંચના છટકાનું આયોજન કરતા દીપક સોહનલાલ સાવરિયા રોયલ્ટી ઇન્સ્પેક્ટર વાવડી ગામ હાઈવે ઉપર આવેલ વીઆર હોટલમાં આપી દેવા જણાવતા હોટલના મેનેજર કામયાબ અલી માસૂમ અલી સેલિયાએ લાંચની રકમ ₹60,000 સ્વીકારતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા છે. એસીબીની ટીમે જરૂરી કાર્યવાહી કરી બંને આરોપીની ધરપકડ કરી છે. તેઓને વડોદરા ખાતેની એસીબી કચેરી ખાતે લઈ આવ્યા હતા. ત્યારબાદ રાવપુરા પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. તેમજ આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.